બહાર જઈને બિઝનેસ કરનારા લોકો બહુ ઓછા છે. પ્રોફેશનલી સલાહ લેવાના પૈસા આપવા એ ગુજરાતીના ફિતરતમાં હોય છે. કઈ રીતે કમાય મને ખબર જ નથી. રાઈટ, ઇફ યુ થિંક અબાઉટ ઇટ, એવું ડિરેક્ટ એ લોકોનું ના. ઓસ્ટ્રેલિયા, યુએસ, કેનેડા, એ લોકોને અહીંયા આવે ને ત્યારે એવું બતાવું છે કે મારી લાઈફ બહુ જોરદાર છે ત્યાં, વિચ માઇટ નોટ બી ટ્રુ. ગો ટુ પ્રોડક્ટિવિટી હેક. Yeah, running or exercise. I think that is what keeps me very productive. Somebody randomly messaged me on Instagram that they are from Bangladesh and they have gotten pregnant. What's next for the international? What's next for the study? એવું ક્યારે વિચાર? મેં તો વિચાર્યું છે કે હું જ થઈ જઈશ ઇન્ટરનેશનલ. Guys, today we have Devarshi Desai with us. Thanks Devarshi for coming. ઓસ્ટ્રેલિયાથી તું આવ્યો ને ત્યારથી મારા ધ્યાનમાં હતું કે દેવર્ષીને એકવાર બેસવું છે ને આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ અને ગ્રેટ પ્લેટફોર્મ ઇઝ ઓફકોર્સ અગેન ગુજપ્રેડ. સો આઈ નો દેવર્ષી સિન્સ 12 to 15 years, a great human being. He's doing some amazing things in Australia, not just one and two things. So let's hear some introduction from himself. Devarshi, thank you for coming. Can you give your short introduction? Sure. First of all, thanks for having me. હું ઓસ્ટ્રેલિયા છેલ્લા 8 વર્ષથી રહું છું અને પેલું હોય ને કે ગુજરાતી હોય તો ધંધો કરવાની ઈચ્છા તો હોય જ, એટલે હું ઓસ્ટ્રેલિયા ગયો અને 6 મહિનામાં મને થયું કે આપણે તો યાર બિઝનેસ શરૂ કરી દઈએ, જોબ વોબ તો થતી રહેશે. જોબ હતી જ, એવું નહીં કે જોબ છોડીને, પણ મેં મારું ફર્સ્ટ સ્ટાર્ટઅપ કર્યું હતું. એ બહુ જ રોયલી ફેલ થઈ ગયો, બટ એટલીસ્ટ એનાથી ખબર પડી કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ આ તે. અને એના પછી ઓસ્ટ્રેલિયા જઈને વી બિલ્ડ વન ઓફ ધ લાર્જેસ્ટ કમ્યુનિટીઝ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઇન ધ હોલ કન્ટ્રી because of our content and stuff. Or on social media platform we would have generated, I don't know, like 100,000 YouTube subscribers, 20-30,000 followers on Instagram, and just built a really robust community of international students. અને એનાથી I started another business and another ventures and stuff like that. But it's been a very interesting journey. So અત્યારે my main focus is StudyNash. It's a migration company. એટલે જે પણ લોકો ત્યાં છે એ લોકોને PR જોઈતો હોય, અથવા તો જે લોકો બહાર છે જે લોકોને PR જોઈતો હોય, સો એની જે પ્રોસેસ છે, એટલે વી હેવ માઇગ્રેશન લોયર્સ, માઇગ્રેશન એજન્ટ્સ, અધર કોર્ડિનેટર્સ ઇન આર કંપની, એન્ડ વી વોન્ટ ટુ એડ ટ્રાન્સપરન્સી ઇન ધ હોલ સિસ્ટમ કે એકચ્યુઅલી ઇઝીયર પ્રોસેસ શું છે અને કઈ રીતે તમને પરમનન્ટ રેસિડન્સી જોઈતી હોય તો મળી શકે. અને એના સિવાય ઇન્ટરનેશ ઇઝ ધ લાર્જેસ્ટ કમ્યુનિટી ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઇન ઓસ્ટ્રેલિયા. અને we create content there just like you do on Gujpreneur, and we run the community and just have fun. You knew this કે બસ હું જોબ કરું છું એની સાથે સાથે હું આ ઇન્ટરનેટ કરીશ, સ્ટડી નેશ કરીશ, or how did you find out? યાર મને નથી ખબર કે આ વસ્તુ બિઝનેસમાં બનશે. મારા મગજમાં ખાલી એટલી જ વસ્તુ હતી કે હું જ્યારે ત્યાં ગયો ને, લાઈક બહુ જ મોંઘું છે, બહાર ભણવાનું બહુ જ મોંઘું છે. એટલે મારા મગજમાં હતું કે જો હું આવી રીતે 40 લાખ 50 લાખ રૂપિયા સ્પેન્ડ કરી રહ્યો છું તો એનું રિટર્ન શું મળી રહ્યું છે, રાઈટ? એ વસ્તુ આપણને જતા પહેલાં નથી ખબર. અને બહુ બધા લોકો ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, વી ગો દેર કારણ કે આપણને વિઝા જોઈતો હોય અને પહોંચી જઈએ છીએ, પછી ફિગર આઉટ કરી લઈશું, રાઈટ? પણ ત્યાં જઈને શું કરીશું, કે ત્યાં લાઈફ કેવી છે, કે ત્યાં લાઈફ સૌથી સારી રીતે કઈ રીતે જીવી એ ખબર જ નથી. એટલે જે બધા કરે છે પેલું ઘેટાની જેમ હું બી એક ઘેટું, ઇટ્સ લાઈક મને જોબ જોઈએ છે અને આવી રીતે ઓડ જોબ કરીશ ને પૈસા કમાઈશ, સ્ટફ લાઈક દેટ. પણ એવું નહોતું કે વોટ ઇઝ ધ બેસ્ટ થિંગ દેટ આઈ કેન ડુ. સો દેટ ઇઝ સમથિંગ દેટ આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ કોન્ટેન્ટ અબાઉટ ઇટ. હાઉ ટુ ફાઇન્ડ અ જોબ, હાઉ ટુ ફાઇન્ડ અકોમોડેશન. જેટલા બી સવાલ હતા ને મગજમાં એ બધા આઈ વોઝ લાઈક લેટ્સ પુટ ઇટ આઉટ દેર. જો એક પણ માણસને હેલ્પ થઈ તો એ સારું જ છે, વોટ્સ ધ વર્સ્ટ. અને પ્લસ મારી પાસે જોબ હતી ને ટાઈમ બહુ હતો. લાઈક દેટ ઇઝ ધ મેઇન થિંગ કે આપણી પાસે જોબ છે નહીં, હવે ક્યાં તો મસ્તી કરી શકું ફ્રેન્ડ્સ જોડે, એ તો કરતો જ તો, પણ આ એક સાથે સાથે યુટ્યુબ બી કરીએ, જોઈએ કંઈ થાય તો. એન્ડ દેન ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી ધીસ કમ્યુનિટી. હા, ગુડ મીડિયા પ્લેટફોર્મ, એન્ડ ઇટ હેઝ હેલ્પ અ લોટ ઓફ પીપલ. અને એના કારણે અ લોટ ઓફ કંપનીઝ રીચ આઉટ કે આવી રીતે અમને બી વી વોન્ટ રીચ આઉટ ટુ યોર ઓડિયન્સ. અને મેં કીધું કે યાર આઈડિયા નથી આનું શું કરવાનું, પ્રાઇસિંગ કઈ રીતે કરવાનું. યુ જસ્ટ સ્ટાર્ટ સમથિંગ, યુ નો નથિંગ, રાઈટ? સો
પ્રાઇસિંગનું ખબર નથી અને પછી હું કઈ બી કહેતો હતો અને અમુક લોકો હા પાડી દે એટલે મન થાય કે ઓ મે બી મારે વધારે ચાર્જ કરવાનો હતો રાઈટ. ગુજરાતી નેચર કે હા યાર મળે જ છે આટલા. હા શરૂ તો કરો આગળ જઈને થઈ જશે એમ. તો એ રીતે શરૂ થયું હતું પણ સો ઇટ વોઝન્ટ કે મારે બિઝનેસ કરવો હતો પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી જે અત્યારે લુકિંગ બેક મને લાગે છે કે લાઈક હાઉ સ્ટુપિડ વોઝ આઈ. મારા 2000 સબસ્ક્રાઈબર હતા મને લાગે કે ભાઈ જોબ વોબ છોડી દો. અરે આપણે તો યાર બહુ ફેમસ થઈ ગયા છીએ પણ 2000 સબસ્ક્રાઈબરમાં તમે કઈ એવું કઈ ખાસ કમાઈ ના શકો. અને ત્યારે મારી પાર્ટ ટાઈમ કોલ સેન્ટરની જોબ હતી અને કોલ સેન્ટરની જોબ ઇઝ અ ગુડ જોબ કારણ કે બાકી બધા એઝ અ સ્ટુડન્ટ રેસ્ટોરન્ટમાં જોબ કરે, કિચન હેન્ડ એટલે લાઈક પાછળ વાસણ ધોવાના આ તે જોબ કરે, અમુક લોકો ગાડીઓ ધોવાની કાર વોશ પર જોબ કરે, સુપર માર્કેટ પર સ્ટેક શેલ્ફ સ્ટેક કરવાની હોય ને એવા બધા ઇટ્સ હાર્ડ જોબ રાઈટ. અને આઈ ડોન્ટ નો અબાઉટ અધર ગુજરાતીઝ પણ ગુજરાતીઓથી એટલી વધારે ફિઝિકલ મહેનત નથી થતી. થોડું બુદ્ધિ ચલાવીને કંઈક કરી દઈએ તો મને કોલ સેન્ટરની જોબ મળી ગઈ. મેં કીધું બેસીને આપણે કોલ પર જ વાત કરવાની છે ને તો એ કરીશું. અને જેવા 2000 સબસ્ક્રાઈબર થયા હું ગયો અને મેં કીધું કે આઈ થિંક આઈ હેવ ફાઉન્ડ સમથિંગ આઈ એમ ગોના વર્ક ઓન ઇટ. પણ એટલીસ્ટ એક વસ્તુ મગજમાં હું ઓલવેઝ રાખું છું કે કોઈ પણ વેન એવર આઈ ટેક અ લીપ ઓફ ફેથ એટલીસ્ટ 4 મહિના કે 5 મહિનાનું સેવિંગ્સ રાખું અને પછીના 3 મહિના આઈ જસ્ટ ડીપ ડાઈવ ઇન્ટુ ઇટ કે આના સિવાય બીજું કંઈ છે જ નહીં. ઉઠતા જાગતા સવારે રાત્રે એક જ વસ્તુ રાઈટ. એટલે 2 કે 3 મહિનામાં ખબર પડી જાય કે આ વસ્તુ એકચ્યુઅલી કંઈ થશે કે નહીં થાય. જ્યારે એટલું વધારે કોઈ એક વસ્તુ આપણે કરીએ ને તો આઈડિયા તો આવી જાય કે આમાં સ્કોપ છે કે નહીં. સો ત્યારે એવું લાગ્યું કે કંઈક છે અને બસ હવે આઈ સ્પેન્ડ માય ટાઈમ ઓન સ્ટડી નાશ. Does it make difference for you when you said કે આટલા સબસ્ક્રાઇબર્સ આવી ગયા અને then you feel like you got fame? Yeah. That fame is because of your surrounding or that fame is unknown લોકો બી તમને ઓળખી જાય છે કે ઓ યાર I follow you Yeah. or something in the university or somewhere? Yeah. Even on the streets and stuff. Okay. Yeah. Then do you think કે okay આ વસ્તુ હું બિઝનેસમાં કન્વર્ટ કેવી રીતે કરી શકું or then you just think of કે ના મારે I want to make this community and make it reach? યાર મને એક વસ્તુ બહુ જ ગમતી હતી કે લોકો મને નામથી નહોતા ઓળખતા પણ લોકો મારા કામથી ઓળખતા હતા રાઈટ. સો લાઈક ઇવન ઇન ધ વિડીયોઝ ઓફ ઇન્ટરનેશ આઈ ડોન્ટ સે કે હાય આઈ એમ દેવર્ષી દેસાઈ whatever. I was like this is what the problem we are solving, this is what the argument is, this is what the solution is. So એ લોકો મને ઇન્ટરનેશથી ઓળખતા હતા. They wouldn't know my name. So that was something which I really liked, right? Because I think એ નામ વધારે લાંબુ ચાલી શકે just apart from just a person, and I didn't really want to be an influencer. Like influencer ને એવું બધું નહોતું કરવું. હા, I really want to solve a problem. અને then potentially like even if હું કહું કે મને ત્યારે બિઝનેસ નહોતો કરવાની ઈચ્છા, બિઝનેસ તો કરવો જ તો મારે, કંઈક તો કરવું જ તું એમ. ખબર નથી શું કરવું છે પણ કંઈક કરવું હતું એમ. અને દેટ ઇઝ ઓલ્સો લાઈક વેન વી ગો બેક 13 years આપણને કંઈક તો કરવું જ તું, ખબર નથી શું કરવું છે. But that spark only helps us. મને એવું લાગે કે વર્ષ પછી ધારો કે ન કરે નારાયણ ને સિચ્યુએશન લાઈક કોવિડ comes then we know કે કઈ વાંધો નહીં, we have backup ને વર્ષ પછી પાછા ઊભા થઈ જઈશું. હા, કંઈનું કંઈ કરી લઈશું. હા, that helps. 100%. That internal motivation also helps us. Yeah. So going back to your question, ત્યારે મેઇન વસ્તુ એટલા માટે એવું ખબર નથી કે શું કરું, બિઝનેસમાં ટર્ન કરું કે કમ્યુનિટી બનાવું. બિઝનેસમાં ટર્ન કઈ રીતે કરું એ જ નથી ખબર, રાઈટ. સો ધ ઓનલી થિંગ આઈ નો ઇઝ કે ચલો અને કમ્યુનિટી બનાવીએ. કારણ કે એક વસ્તુ મને ખબર છે, વન્સ યુ હેવ ધ અટેન્શન, ગુડ અટેન્શન, તો કંઈક થઈ જશે એનું, બરાબર. સો ત્યારે બિઝનેસમાં હું લોકોને પૂછતો હતો કે ત્યારે હું આ ફોલો કરતો હતો કે વોક્સ છે, વોક્સની વિડીયોઝ, યાર કેવી વિડીયોઝ બનાવે પણ પૈસા કઈ રીતે કમાવે મને ખબર જ નથી, રાઈટ. ઇફ યુ થિંક અબાઉટ ઇટ, એવું ડિરેક્ટ એ લોકોનું ના આવે, હા, ખબર જ ના પડે કે આ સ્પોન્સર્ડ છે કે નહીં. મેં કીધું પૈસા કમાવું કઈ રીતે. પછી બસફીડ જોતો હતો કે બસફીડમાં કઈ રીતે એ લોકો પૈસા કમાય છે અને કઈ રીતે. પછી બ્રાન્ડ્સ અપ્રોચ કર્યું, અમુક તો હા પાડે ના પાડે એવું બધું, રાઈટ. બટ ઇટ્સ જસ્ટ આઈ ડિડન્ટ નો હાઉ ટુ ટર્ન દેટ ઇન્ટુ અ બિઝનેસ. અને કમ્યુનિટી બનતી હતી અને એનાથી લોકોને હેલ્પ થતી. સિમ્પલ એક્ઝામ્પલ, ફેસબુક ગ્રુપ પર આપણે 30,000 લોકો છે, રાઈટ. અને એમાં એક્ટિવિટી બહુ વધારે છે. સો બહાર આવવું, ભણવાનું, રહેવાનું, ઇટ્સ જસ્ટ કમ્યુનિટી હેલ્પ્સ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, રિલિજન ઇઝ અ કમ્યુનિટી, રાઈટ. અમદાવાદીઝ ઇઝ અ કમ્યુનિટી, ગુજરાતીઝ ઇઝ અ કમ્યુનિટી.
રાઈટ. સો એવી રીતે ત્યાં જઈને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઇઝ અ કમ્યુનિટી. વી આર જસ્ટ બાઉન્ડ બાય ડિફરન્ટ કમ્યુનિટીઝ. સો આઈ વોઝ લાઈક ઇફ વી બિલ્ડ that is going to be a solution to something. રાઈટ. So that was what the goal was, and by that time I was just learning કે business કરવાનો કઈ રીતે, કારણ કે કોઈક તો જોઈએ ને, આજુબાજુથી જ શીખીશું. Rightly said, and I think it is a right problem also for the new people who are just entering to Australia કે યાર અહીંયા રેન્ટેડ ઘર હું કઈ રીતે શોધીશ ઓર હું અહીંયા જોબ ક્યાં શોધીશ. ડુ યુ થિંક કે એવા 4-5 ફ્રેન્ડ્સ ઓર ફેમિલી ઓર નેબર્સના લીધે કે જેમણે ફર્સ્ટ ટાઈમ એવું પૂછ્યું હશે, દેન યુ ફેલ્ટ કે ના યાર આ તો બહુ બધાનો પ્રોબ્લેમ છે અને ધીસ શુડ બી સોલ્વ એઝ અ કમ્યુનિટી, ઓર હાઉ ડીડ યુ ફાઇન્ડ ધેટ ગેપ? યાર મારો પ્રોબ્લેમ હતો, લોકોનો હોય કે ના હોય, મારો પ્રોબ્લેમ છે કે મને આ વસ્તુ નથી મળી રહી. એન્ડ આઈ થિંક વોટ એવર આઈ હેવ જસ્ટ ડન કે આ મારો પ્રોબ્લેમ છે. આજુબાજુ એક બે લોકોને પૂછ્યું કે ભાઈ તમને લોકોને બી છે. એક વસ્તુ વોટ આઈ ટ્રાય ટુ ડુ ઇઝ કે જો મારો કોઈ પ્રોબ્લેમ છે ને એન્ડ આઈ કેન ફાઇન્ડ અ સોલ્યુશન, આઈ ટ્રાય ટુ સોલ્વ ઇટ ફોર અ લોટ ઓફ પીપલ એઝ વેલ. નોટ નેસેસરીલી ટર્નિંગ ઇન ટુ અ બિઝનેસ, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ થિંક દેટ ઇઝ વોટ એક્સાઇટ્સ મી, કે આ પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ કરીએ પોતાના માટે અને વધારે લોકો માટે. સો જ્યારે વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ, at that time I created content about international students, and I solved problem for international students. Then I wanted to apply for permanent residency, so I did that. Then PR થઈ ગયો હતો, but that process was really hard, and then I had the community as well. So then I started studying Nash, which was also my problem, કે PR મળવો બહુ અઘરો છે અને આ બહુ બધા ખોટી ઇન્ફોર્મેશન આપે છે. So how do I build a business around a problem that I have faced, you know? So that is where that business started. I think this is where a lot of existing people who already got the PR એમને બી એ પ્રોબ્લેમ તો નડ્યો જ હોય, but then they found their own solution, અને then like કે okay કોઈ પૂછે તો આપણે એમને હેલ્પ કરીશું, but they might not have thought કે okay આને હું largely solve કરવાનું વિચારું, which can convert into business. So initially, okay, so my again another question is કે when initially people go there, એઝ અ સ્ટુડન્ટ જનરલી લોકો વધારે આવતા હોય, સો વોટ ડુ દે જનરલી પ્રિફર, કે કામ ચલાઉ જોબ શોધતા હોય, ઓર હાઉ જનરલી સ્ટુડન્ટ્સ થિંક અબાઉટ ધેટ સાઇડ? યાર વસ્તુ એ છે કે ત્યાં જઈને તમે જો નવા હો તો પ્રોફેશનલ જોબ મળવી બહુ જ અઘરી છે. ઇટ્સ અ ફેક્ટ. અને ઘણીવાર મને એવું લાગે છે કે જે લોકો બહાર રહે છે ને, વેધર ઇટ્સ યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ક્યાંય બી, એ લોકોને અહીંયા આવીને બહુ જ અલગ પિક્ચર બતાવવું છે કે અમારી લાઈફ ત્યાં બહુ સરસ છે. એટલે જે લોકો બહાર રહેતા હોય છે, ઓસ્ટ્રેલિયા, યુએસ, કેનેડા, એ લોકોને અહીંયા આવે ને ત્યારે એવું બતાવવું છે કે મારી લાઈફ બહુ જોરદાર છે ત્યાં, વિચ માઇટ નોટ બી ટ્રુ. એન્ડ આઈ હેવ સીન અ લોટ ઓફ પીપલ ડુ ઇટ, યુ નો. એન્ડ આઈ એમ નોટ સેઇંગ કે એ ખોટું છે. દરેક લોકોની અંદર પોતાની ઇન્સિક્યોરિટીઝ હોય, રાઈટ. હવે હું ધારો કે 50 લાખ રૂપિયા ખર્ચીને ગયો છું અહીંયા બધું છોડીને, રાઈટ, અને અહીંયા ધારો કે આપણે બંને સાથે હોય તો સારો ગ્રોથ તો થવાનો જ છે. હવે હું ગયો અને મને ખબર પડી આ મારા માટે સારું ડિસિઝન નથી, તો હું પાછો આવીને હું થોડી કહીશ કે બ્રો મારું ત્યાં નથી ચાલી રહ્યું, યુ નો. લોકોને લાગે કે મૂર્ખો ગયો કેમ. સો અ લોટ ઓફ પીપલ અહીંયા આવીને કે યાર આપણું બહુ જોરદાર, પણ એટલું કે 100માંથી 60 લોકો તો બહુ જ સ્ટ્રગલ કરી રહ્યા છે. અને એવા 20 ઇન્ડિયન્સ ને એવા 20 ગુજરાતીઓ છે જે આંધળા પૈસા કમાયા છે. આંધળા એટલે વિચારી ના શકાય. મતલબ ઇટ્સ અ ફની થિંગ, ઓસ્ટ્રેલિયામાં ઘણી વાર ધારો કે ડોમિનોઝ છે, રાઈટ. સો ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી મોટા ભાગે ગુજરાતીઓ પાસે જ છે. કે વોડાફોન સ્ટોર છે ગુજરાતીઓ પાસે જ છે. કે આવી રીતે જુદા જુદા નાના બિઝનેસીસ કે જે સબવેની ફ્રેન્ચાઇઝી થઈ ગઈ, તો એ લઈ લે, થોડા પૈસા કમાય, જોબ કમાય ને કંઈક બિઝનેસ શરૂ કરી દે, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. બટ ઓન અ લાર્જ સ્કેલ એ 20% આવે છે, યુ નો. 80% લોકો, અને બીજા 20% 30% લોકો હશે કે જે મહેનત કરી રહ્યા છે, નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, અને બીજા 50% છે જે એકચ્યુઅલી સ્ટ્રગલ કરી રહ્યા છે, યુ નો. દે મે નોટ હેવ અ પ્રોફેશનલ જોબ, ઓડ જોબ કરી રહ્યા છે, ઇવન ઇફ દે આર 40-45. પણ એ સ્ટોરી અહીંયા નથી આવતી. સ્ટોરી ખાલી 20% એવી સ્ટોરી વધારે આવે કે એઝ અ સ્ટુડન્ટ આઈ ગોટ ધ જોબ ઇન ધ કેમ્પસ, which is very initial time, અને wherein the library છે ઓર કેન્ટીન છે ઓર એવી, પણ એવા કેટલા સ્ટુડન્ટ નથી વધારે, કેટલાને એ મળશે. એટલે આઈ થિંક ધ ગ્રેટ પ્રોબ્લેમ is also suffice in the same કે people are not going to accept that wrong
ડિસિઝન મે બી હમ કે ઓર એ ઈગોમાં ટશનમાં કે ના ના યાર આપણે તો મસ્ત જીવીએ છે, હા ત્યાંની સારી બ્રાન્ડ્સના કપડાં ને શૂઝ પહેરીને હા. જ્યારે ઇન્ડિયા આવો ત્યારે લોકોને બહુ આઈફોન લઈને સારું લાગે આઈફોન લઈને ઇનિશિયલી કે પણ અહીંયા આઈફોન આપણને દર મહિનાના પેમેન્ટ પર નથી મળતો. ત્યાં So- $50 $70 પર મળી જાય છે. again I mean aspirationally the foreign countries have given this inspiration to the Indian audience or the Yeah. students કે ના યાર મારે આ વસ્તુ વાપરવી છે. હા એટલે I think you guys are doing a fab job. What is the next thing કે જેમાં હવે સ્ટુડન્ટ્સ જ્યારે આવી રહ્યા છે they are looking at lot of problems already એમના એક કોઈકના કોઈક રિલેટિવ્સ છે, બ્રધર સિસ્ટર ત્યાં છે ઓર કઝિન્સ ઓવર દેર આર દેર ફ્રેન્ડ્સ છે, they ask them and then they ask you. પ્રોફેશનલી સલાહ લેવાના પૈસા આપવા એ ગુજરાતીઓના ફિતરતમાં હોય છે. ઇફ સમ ગુજરાતીઝ આર કમિંગ ઓવર દેર, સમ ઇન્ડિયન્સ આર કમિંગ ઓવર દેર કે યાર આ વસ્તુ માટે હું આ પે કરું, એવું ક્યારે તને વિચાર આવ્યું કે ઓકે સલાહ આપવા માટેના બી પૈસા આપશે લોકો? એટલે મેં છે ને વચ્ચે વન ઓફ ધ થિંગ્સ દેટ આઈ હેડ લોન્ચ્ડ વોઝ એન્ડ હું ત્યાં ગયો એન્ડ આઈ હેડ રેઝ મની ફ્રોમ ધ ઇન્વેસ્ટર ફૂલ શાર્ક ટેન્ક ફીલ આતે વોઝ કે આઈ બિલ્ટ અ પ્લેટફોર્મ કે જે અહીંયાથી લોકોને બહાર જવું છે એ ત્યાંના સ્ટુડન્ટ સાથે કનેક્ટ કરે અને એ લોકોને સવાલ પૂછે જે બી હોય, કારણ કે હા ઇટ્સ અ Existing કનેક્શન to the પ્લેટફોર્મ. new. અને એના જે પણ લોકો સાઇન અપ કરે છે ત્યાંના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દે કેન સેટ ધેર ઓન પ્રાઇસ Wow. એન્ડ સી વોટ કેન હેપન, રાઈટ? આના માટે લાઈક આઈ રેઝ મની એન્ડ ઓલ, પણ એના પૈસા નતા આપવા લોકોને. કેમ? કારણ કે મને એજન્ટ સાચું કહે કે ખોટું કહે પણ મને કંઈક ઇન્ફોર્મેશન તો મળી જાય છે ને, રાઈટ? હાઉએવર એટ ધ સેમ ટાઈમ મેં ત્યાં રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ મૂક્યા અને એ લોકો 40 મિનિટના 5,000 રૂપિયા 7,000 રૂપિયા એ આપવા છે. કેમ? સો દેન આઈ ગોટ ટુ નો કે ઇટ્સ ધ આઉટકમ દેટ મેટર્સ, રાઈટ? કે જો મને પરમનન્ટ રેસિડેન્સી જોઈએ છે તો એમાં એમ પણ 2-4 લાખ રૂપિયા ખર્ચો થઈ રહ્યો છે, તો એમાં 5,000 રૂપિયા આપવામાં વાંધો નથી, પણ પેલા 500 રૂપિયા આપવામાં વાંધો છે કારણ કે મને ફ્રીમાં ઇન્ફોર્મેશન મળી શકે છે, રાઈટ? સો આઈ થિંક દેટ આઉટકમ ઇઝ વોટ મેટર્સ. અને એન્ડ પીઆર માટે પીપલ વોન્ટ ટુ પે એન્ડ અ લોટ ઓફ ટાઈમ્સ મને પ્રોબ્લેમ જે હજી બી લાગે છે ને ઇન્ડિયામાં ઇઝ કે ફોર એક્ઝામ્પલ કેટલા લોકો ઇન્ડિયામાં હશે જે આઈટી ભણ્યા છે, રાઈટ? 3-4 વર્ષનો એક્સપિરિયન્સ છે અને સારું ઇંગ્લિશ બોલે છે આ તે, અને એ લોકોને બહાર જવાની ઈચ્છા છે. નાવ ઓસ્ટ્રેલિયામાં દે કેન ડિરેક્ટલી અપ્લાય ફોર ધેર પીઆર અહીંયાથી, ઓકે બટ પીપલ ડોન્ટ નો ધ પ્રોસેસ, રાઈટ? અને ઇન્ડિયામાં કે યુ નો ઇવન ગુજરાતમાં એ રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ જે અથવા માઇગ્રેશન લોયર્સ છે એ નથી, એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ બહુ બધા છે, રાઈટ? So those are some of the problems which I think if we can solve, then it's just going to help people at large. એટલા માટે મારે એજ્યુકેશન કન્સલ્ટન્સી પર ફોકસ નહોતું કરવું. એટલા માટે I was like માઇગ્રેશનનો પ્રોબ્લેમ એકચ્યુઅલી વધારે છે અને એ લોકોને મેટર બી વધારે કરે છે. સો હું એ સોલ્વ કરું અને એજ્યુકેશન becomes a byproduct if we want to, if somebody needs help with it, but primarily we are just focusing on having migration lawyers in our company, registered migration agents in our company. So એના માટે people want to pay. So which is a good thing. Have you ever thought કે સેકન્ડ થોટ આવ્યો કે ક્યારે હું અગર ઇન્ટરનેટ નહીં, અગર આ મારો પ્રોબ્લેમ જે બધાનો પ્રોબ્લેમ છે એ હું સોલ્વ ના કરતો હોત તો શું કરતો હોત? Yeah, you know my story, right? Yeah. અહીંયા તો ભાઈ આપણે લો પ્રેક્ટિસ કરતા હતા. મતલબ સરસ. અગેન their law is ત્યાં જઈને થોડું એનું ભણવું ભણવું પડે. પડે, એનું પ્રેક્ટિસિંગ કરવું પડે, then you can go in court or something. So very briefly, I'll tell you different careers that I've tried, right? And probably you know, I'm just I'll mention for the podcast. First, I did BCom LLB. Right. Then I practiced law. અહીંયા law firm માં. Right. And then I wasn't really happy. Then I was like, યાર કઈ મજા નથી આવી રહી. અને અહીંયા બાકી બધાને મજા આવી રહી છે. એન્જોય કરી રહ્યા છે. મેં કીધું હું બહાર જતો રહું તો મને કંઈક વિચારવાનો ટાઈમ મળશે. બહાર ગયો, ઓડ જોબ Okay, કરી. sorry. So this is also a common thing કે બહાર જતો રહું તો એસ્કેપ મળી જાય. હા, મારા તો માટે તો એસ્કેપ જ હતો ત્યારે. Okay. કારણ કે મને ખબર જ નથી અહીંયા બધાની કરિયર સેટ થઈ રહી છે, મારી જ નથી થઈ રહી. અને બહારથી લાગે તો આઈ વોઝ વર્કિંગ ઇન વન ઓફ ધ બેસ્ટ લો ફર્મ્સ, એટલે કોઈને નામ કહો તો કે ગૌરવ બહુ સરસ, પણ અંદરથી મને ખબર છે કે યાર મજા તો નથી આવી રહી, લાઈક કંઈક ખૂટી રહ્યું છે. એટલે મેં કીધું બહાર જતો રહું. બહાર ગયો, પછી આવી રીતે ભણવાનું, માસ્ટર્સ ઓફ બિઝનેસ ભણતો હતો અને કોલ સેન્ટરની જોબ કરતો હતો, આડી પિઝા બનાવતો હતો. યાર અહીંયા હાઈકોર્ટમાં તમે સૂટ પહેરીને જાઓ અને એના 3 મહિના રહીને તમે ત્યાં પિઝા બનાવી રહ્યા છો. બે
બહુ આમ ઈગો તો તમારો ચૂર થઈ જાય. મૂકી દેવું પડે. અને એ વસ્તુ તમે અહીંયા આવીને ના કહી શકો કે યાર Yeah. યુ નો કે મને તો આવું થયું છે. એટલે ત્યારે એવું થાય કે ઓકે લેટ્સ જસ્ટ ગેટ આઉટ ઓફ ધીસ ફર્સ્ટ. સો એ હતું. પછી અહીંયા જ મને એક્ટિંગ ટ્રાય કરવી હતી. એટલે મેં થોડું આપણે ગુજરાતી ફિલ્મ આ તે એવું બધું ટ્રાય કર્યું અને પ્લે ને ડ્રામા ને એ બધું ટ્રાય કર્યું. એમાં બી આઈ ડોન્ટ થિંક આઈ વોઝ એન્જોયિંગ એઝ મચ. અને પછી ત્યાં જઈને આઈ ગોટ અ જોબ એઝ અ ડિજિટલ માર્કેટર આફ્ટર માસ્ટર્સ, જે મને યુટ્યુબને કારણે જ મળી. સો આઈ વોઝ ક્રિએટિંગ કોન્ટેન્ટ અને એ લોકોએ કે તને આવડે છે બિકોઝ આઈ થિંક બહાર એક વસ્તુ મેટર કરે છે કે અહીંયા બી એ વસ્તુ મેટર કરે છે કે વોટ સ્કિલ્સ ડુ યુ એકચ્યુઅલી હેવ રાધર દેન સીવી પર, રાઈટ? સો મેં કીધું ભાઈ આટલું સોશિયલ મીડિયા પર છે, તમારી કંપનીને બી હેલ્પ કરી શકું છું. સો દેટ ઇઝ વેર આઈ ગોટ માય ફર્સ્ટ જોબ એઝ અ ડિજિટલ માર્કેટર. ઓકે. અને જેના કારણે મારી પરમનન્ટ રેસિડન્સી થઈ. અને પછી આઈ એમ ડુઈંગ વોટ આઈ એમ ડુઈંગ, રાઈટ? જે રીતે પરમનન્ટ રેસિડન્સી થઈ, મેં કીધું કે આપણે લેટ્સ ટેક ધ લીપ ઓફ ફેથ. ચાલ્યું તો ચાલ્યું, ના ચાલ્યું તો ના ચાલ્યું. પણ યાર મને હજી બી ડર લાગ્યો કે આ ના ચાલ્યું ને તો શું તો કરું? શું કરીશું? કઈનું કઈ કરી લઈશું, એ Yeah. તો ખબર છે. That is there in the DNA. હા ફોડી લઈશું, વાંધો નહીં આવે. હા પણ એવું ક્યારે વિચાર કર્યો કે ઓકે આ ના કરતો હોત તો હું બીજો બિઝનેસ ઓર બીજી જોબ હું શું કરતો હોત? આઈ થિંક યાર માર્કેટિંગની જોબ જ કરતો હોત, અથવા તો તારી જોડે જોઈન થઈ ગયો કે બ્રો તું સરસ કામ કરે છે, મને ત્યાં શીખવાડ કઈ રીતે કરવાનું. Okay, while doing the whole journey of Internesh also, any point of view તને એવું થયું કે ના યાર હવે હું બંધ કરી દઉં, કે ના યાર આમાં મજા નથી ઓર આનું મને આગળ કંઈ દેખાતું નથી, and suddenly you will be like 3 days થયા, 5 દિવસ થયા, and then you will be like ના યાર this is going in a little different direction but I will come back on a track. At Yeah. that time what keeps you motivated? કારણ કે So, I personally yeah. feel કે ઘણીવાર એવું થાય, you know, you see, because in the dunya of social media, you're looking at the other's life which is very different. On real and on reel it is very different. and ત્યારે એવું થાય, ત્યાં બેઠા છો, ફેમિલી થી દૂર છો, trying to hustle and bustle, બંને Yeah. you need more motivation. Yeah. That's what I personally I feel think કે so, જે yeah. ઇન્ડિયાની બહાર ગયું, be it Canada or Australia or any other country, you need more energy to Yeah. come back. બહાર જઈને બિઝનેસ કરનારા લોકો બહુ ઓછા છે, મોટા ભાગે જોબ જ કરે છે, કારણ કે જોબમાં યાર બહુ પૈસા છે. યુ નો ઇફ યુ આર સેટ, જો તમે કોર્પોરેટ લેડર ક્લાઇમ્બ કરો તો બહાર જઈને બહુ પૈસા છે, તો દેટ ઇટ સેલ્ફ ઇઝ રિયલી ગુડ. બિઝનેસમાં ઝીરોથી શરૂ કરવું પડે, ચાલે ના Yeah. ચાલે આ તે. મેઇન વસ્તુ અહીંયા શું છે કે હું મમ્મી પપ્પાના ઘરે રહું, મને ખબર છે ખાવાનું અને છત છે, True. ત્યાં એ નથી, True. એટલે બિઝનેસ becomes even harder, right? So coming back to the first part of the question, right? So international જ્યારે when I got my PR, and this is like 4 years into creating content, I have reached 100,000 subscribers, people are recognizing me, આ તે બહારથી બહુ મસ્ત લાગી મજા રહ્યું આવે. છે, Yeah, right? yeah, yeah. પણ મારી પાસે કોન્ટેન્ટ ખૂટી ગઈ હતી કે હવે મને નથી ખબર હું શું કરું, કારણ કે now my life is not interesting. Yeah. Now my life is the same as everybody else's. And ઇવન આપણે મૂવી જોઈએ તો કરણ જોહર કેમ ગમે, કારણ કે યાર આવું ઘર જોયું જ નથી કે શાહરુખ ખાન મતલબ હેલિકોપ્ટરમાંથી ઉતરીને દોડે, આપણને થાય કે યાર આવું તો નથી જોયું, રાઈટ? સો પીપલ વોન્ટ ટુ સી સમથિંગ મોર બિગર, inspirational, stuff like that, right? That's what content does. Or they want to see something extremely stupid, extremely funny, you know, લોકોને ડર લાગી જતો હોય આ તે. So that is, those are the two things what works on content. So then I didn't have anything. So then 2 વર્ષ મેં બહુ જ ઓછી કોન્ટેન્ટ બનાવી, 2-3 વર્ષ, like last 2-3 વર્ષ. And then my focus was also study Nash, કે યાર build something sustainable. Right. કાલે ઉઠીને ટિકટોક બંધ થઈ ગયું, Yeah. કે you know YouTube પર views આવવાના ઓછા થઈ ગયા, so then what are we going to do? So I didn't want to completely rely on social media. However, now I have gotten that spark back. So એ 5 દિવસની જગ્યાએ 2-3 વર્ષ લાગ્યા My હતા God. કે મને ખબર નથી શું કરવું, આ તે કંઈક નું કંઈક કર્યા કરતો હતો, પણ એ સ્પાર્ક નતો કે બેસી જ જવું વિડીયો બનાવવા, કે આજે તો આ કરવું જ છે ને મજા જ આવશે, એ that I wasn't getting. But now I think what I've started doing is international પર જ I have launched a podcast called the NRI podcast. Okay. And what does it do? યાર I want to put out, જે મેં ના કીધું કે જે ખરાબ સ્ટોરીઝ બી છે અને સારી સ્ટોરી છે, I both want to put it out there, કે at least you get to know the reality. And I really, and બીજી વસ્તુ એ છે કે આપણા કલ્ચરમાં જો બહુ જ સક્સેસફુલ તમે થયા હોય ને તો આપણે ઘણા બધા લોકોને કે નજર લાગી જાય, તો કે સ્ટોરીઝ નહીં કે પોતાની, લોકો નથી કહેતા. હા, કે હું સક્સેસફુલ કઈ રીતે.
પણ એના કારણે જે 18 વર્ષનો છોકરો છે જેના મમ્મી પપ્પા એટલું નથી ભણ્યા અને જેને કંઈ કરવાની ઈચ્છા છે એ તો ઇન્સ્પાયર નથી થઈ શકતા ને. કેમ કે એને ફોર એક્ઝામ્પલ સુંદર પિચાઈ, હાઉ ડીડ હી બીકમ CEO ઓફ ગૂગલ? That you don't know, but you know that he is CEO of Google, 200 કરોડ વર્ષના કમાય છે. હા, એટલું ખબર છે. But યાર, what was the problem when he was like the first job? True. 4 years into the career, એના like that we don't know. Satya Nadella, same thing, we don't know, right? આ બધા Indians છે, they are like કે ના અમે અહીંયા છીએ, but nobody is actually talking about their struggles, right? So અને બહાર જઈને I don't want to portray the glamorous picture. Honestly, હું like I come from a very privileged background, right? કે મમ્મી પપ્પા એ મોકલ્યો અને મારે ફીસ નથી ભરવાની અને એવું બધું હતું. સો આઈ ડિડન્ટ હેવ ધોઝ પ્રોબ્લેમ્સ અને એટલા માટે કદાચ હું બિઝનેસ કરી શક્યો કે આપણને ખબર હતી કે યાર થોડી બેક ધેર યુ હેવ હોમ એટ ઇન્ડિયા હા કે કશું નહીં તો હું પાછો જઈશ ખાવા પીવાના વાંધા અને ઘરે પૈસા નથી મોકલવાના, યુ નો વોટ આઈ મીન. તો એટલા માટે આપણે કરી શક્યા. પણ એટલા માટે સો નાઉ આઈ એમ અગેન મોટિવેટેડ કે આઈ વોન્ટ ટુ પુટ આઉટ NRI સ્ટોરીઝ આઉટ ધેર. સો દેટ ઇઝ વેર ઇટ ઇઝ. પણ આઈ થિંક મેઇન થિંગ ઇઝ કે કંઈકનું કંઈક કરતા રહેવું પડે. how do you keep one inheritance વાળી વસ્તુ which is fitness? I know auntie, I've seen her doing great things in India અને international yoga day હોય ને ત્યારે I know કે દૂરદર્શન વાળા રેડિયો વાળા બધાને જોઈતું હોય કે યાર હેતલબેન સાથે વાત કરવી. So that you have kept inside you. How is that your fitness journey? And અચાનકથી you started 10K running, swimming. Can you share your story about the fitness thing also? I think કે more than want to be fit, it is for my mental health. કે જો હું જીમ ના જાઉં ને, કે જો હું દોડવા ના જાઉં, કે you know any form of physical exercise I don't do it, I feel like I genuinely feel sad. I don't feel motivated. I don't feel I want to do something. And a lot of times that is where, like for example business, right? Let's say 2 client આપણે આ મહિને જતા રહે. It's a stressful situation, right? It's a stressful situation કે યાર I was counting on this, you know, and I have to pay salaries or whatever. So જ્યારે તમે 10 કિલોમીટર દોડો ને, તો that is just venting out. Because a lot of problems, business problems, like who you are going to share with? મમ્મી પપ્પા જોડે શેર કરવાનો અર્થ નહીં, કારણ કે એ લોકો પછી ટેન્શન કરવા લાગે. You know, you're obviously not going to share with your team. True. You know, અને તમારા friends not necessarily understand. બધા નહીં સમજે. હા, કારણ કે એ લોકો સેમ બોટમાં નથી. So there are few things that you go through. So I think more than being fit, it's just maintaining my mental health is what is really helping me. And then it becomes a habit, right? Then it becomes for me. Then it becomes કે યાર this is, and then it becomes validation as well. Also good નશો I would say કે યાર બીજું કંઈ કરવું એના કરતાં તો આમાં મજા આવે. હા, અને બીજી વસ્તુ એ છે કે યુ નો લોકોના ફિઝિકલ પ્રોબ્લેમ્સ બી જોયા આપણે, રાઈટ? કે 50 શું થઈ રહ્યું છે, કે હવે તો 40 શું થઈ રહ્યું છે. સો મેં કીધું કે યાર આપણે તો ત્યાં નથી પહોંચવું. સો જો ના પહોંચવું હોય તો અત્યારે શું કરવું પડે? અને યુ નો અને બીજી વસ્તુ એ છે કે બહાર આ વસ્તુ ઇઝી છે કરવી, કારણ કે ત્યાં યાર એટલા સોશિયલ કમિટમેન્ટ જ. મારા કાકીના ઘરે નથી જવાનું, કે મામી મારા ઘરે નથી આવતા, રાઈટ? કે મારે બેસવું પડે, મમ્મી કહે કે ના બેસો, ગેસ્ટ આવ્યા છે, એવું છે જ નહીં. ખાલી પોતાના માટે જીવવાનું છે. તો આ બધું કરવું બી ઇઝી છે. યુ ટુક ઇટ એઝ અ પોઝિટિવ વે અને યુ કન્વર્ટેડ ઇન્ટુ ધ ન્યૂ રૂટીન. પણ ઘણા લોકોને એવું બી હોય છે કે યાર, વન ઓફ માય ફ્રેન્ડ હુ લીવ્ડ ધેર ફોર 7 years અને હી કેમ બેક, પીટી આપતો હતો, બધું કરતો હતો, અને દેન હી ઇઝ લાઈક કે યાર મીત મારા માટે ઇન્ડિયામાં સાંજ પડે કિક મારીને એક્ટિવા પર જવું અને એ વડાપાઉં ખાવું, એ જે મજા છે ને, ઓર દર શનિવાર આવે, ઓર મિડલ ઓફ ધ વીક ઓલ્સો મને મન થયું તારા ઘર નીચે પાડું, તું નીચે આવે, એ મજા છે, બહુ મજા છે. ફોર સમ ઇટ ઇઝ અ વેરી ગુડ થિંગ કે ભાઈ યાર હું સોશિયલી કનેક્ટેડ રહું છું. ફોર સમ ઇટ ઇઝ ઓલ્સો વેરી ગુડ થેરાપી ફોર ધેમ કે યાર અમને નથી ગમતું આ બધું, કાકાના ઘરે જવું આ તે, અને ધેન વી હેવ અ ઇન્ડિવિજ્યુઅલ લાઈફ. હેવ યુ એવર found in the whole journey of international and study national કે લોકો આવે છે ને they are more of a couple, આ બી એક પ્રોબ્લેમ હશે ને કે ભાઈ જેમને ફેમિલી સાથે નથી રહેવું અને અલગ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવવી છે, who comes to ઓસ્ટ્રેલિયા, કારણ કે કેનેડા હેઝ બીકમ વેરી મોનોટોનસ આઈ થિંક નાઉ, અને લોકોને ત્યાંનું આખું જર્ની જ ખબર છે કે મારું ફ્યુચર શું છે 30 વર્ષ મને ખબર છે, બટ લોકો ત્યાં બી ઓસ્ટ્રેલિયામાં બી આ રીઝન થી બી આવતા હશે. યાર આઈ થિંક ત્યાં છે ને લોકો બહુ લોનલી છે. અને ફોર એક્ઝામ્પલ મારા સ્કૂલ ફ્રેન્ડ્સ છે,
યુ નો અમે લોકો CN માં ભણ્યા આ તે, હમ અને અમે લોકો દરરોજ રાત્રે મળીએ, હમ અને હું ત્યાં છું ને તો બી આ લોકો રોજ રાત્રે મળે, અને હું અહીંયા આવું ને તો મતલબ અમારા આખા ફેમિલીઝ, એક્સટેન્ડેડ ફેમિલીઝ ને ખબર છે કે આ લોકો 9:30 હોય તો મળશે જ એમ, એટલે ક્યાંય કોઈ બી ફંક્શનમાં હશે 9:30 હોય તો જતો જ રહેશે ભાગી એમ. જશે, yeah. So, and that is a therapy for us, Wow. right? For all our friends, it's True. a therapy because જ્યારે જોબ નથી ત્યારે બી સાથે હતા, જ્યારે મળી ત્યારે બી સાથે હતા, પહેલી પાર્ટી બી આપી જોબમાંથી, ઈધર મને ફાયર કર્યો હતો અથવા તો કઈ બીજી જોબ બીજી બદલી, આ તે they have been through the whole journey, right? So I think કે that is something that I really really miss. And then I have tried to recreate it there. કે ધારો કે ત્યાં છે ને વેન્સડેઝ મેં શરૂ કર્યું, ખાલી બધા ફ્રેન્ડ્સને કોલ કરે, મેં કીધું વેન્સડે આપણે મળીએ, અને ત્યાં એક આવું કિટલી જેવું બનાવ્યું છે, ઓકે, અને ત્યાં જ મળીએ છીએ, બરાબર. અને મોટા ભાગના ગુજરાતીઓ જ છે, અને ગુજરાતીમાં બેસીએ છીએ આવી રીતે ખુરશી પર રાત્રે 9 વાગે, અને આવી રીતે મસ્તી કરીને બહાર. that keeps you motivated. મને ઘણી જો એ અને જોઈએ that's જ also છે. therapy. હા, અરે ઇટ્સ અ મેસિવ થેરપી ફોર મી. લાઈક મને છે ને નાનપણથી આપણને એક તો ફ્રેન્ડ જોડે રહેવાની આટલી વધારે આદત હોય, ના ફાવે. ત્યાં જઈને લોકો છે ને બહુ ઘણા બધા, જેમ ધારો કે મેં આ ઇનિશિયેટિવ ના લીધો હોય તો એ 7-8 છોકરાઓ લોનલી એકલા રહ્યો હોત, રાઈટ? સો કોઈક તો જોઈએ ઇનિશિયેટિવ લેવા માટે. સો આઈ થિંક જો લોકો ના કરતું હોય તો આપણે કરવાનું, પણ એ વસ્તુ જોઈએ છે. બટ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ લાઈક પ્રોઝ એન્ડ કોન્સ, રાઈટ? અહીંયા આવી રીતે કલ્ચરલી મળે છે, પણ એટ ધ સેમ ટાઈમ પછી આપણે હું તો ખેંચી જતો હતો દરેક જગ્યાએ જવામાં, અને ભાઈ આ બી કરવું પડશે, મતલબ કેટલું કોમન વસ્તુ છે ને કે ભાઈ યાર મારે આ બી ફંક્શન જવું પડશે, અરે ભાઈ ખુશ થઈને બોલ ને જો જવું, અથવા તો ના જા, જવા મળે છે તો મને નથી કરીએ. પણ આપણે ના બી ના પાડી શકીએ ના તે, તો એ બધી વસ્તુઓ ત્યાં નથી, વિચ ઇઝ પોઝિટિવ. બટ એટ ધ સેમ ટાઈમ પછી તમે લોનલી બી થઈ જાઓ ઇફ યુ ડોન્ટ નો હાઉ ટુ મેન્ટેન યોર Yeah, true. સર્કલ એન્ડ સ્ટફ. True. સો પ્રોઝ એન્ડ કોન્સ તો છે. યુ નેવર થોટ ઓફ ગોઈંગ અબ્રોડ? I thought once, પણ I think મારા માટે બહુ જ સેફ ઝોન હતું કે આઈ વોન્ટ ટુ સ્ટે વિથ ધ ફેમિલી. ઓહ નાઇસ. અને આઈ એમ મોર કનેક્ટેડ એન્ડ એક્સ્ટ્રોવર્ટ, એટલે મને એવું ખબર હતી કે હું ત્યાં જઈશ ને તો આઈ હેવ ટુ બિલ્ડ લોટ ઓફ થિંગ્સ ન્યૂ, ટ્રુ, જે કદાચ હું અહીંયા 2009-10 થી ચાલુ કરી દીધી છે. હવે એ થોટ જ્યારે આવ્યો હતો ને ત્યારે ઇટ વોઝ ઓલરેડી 2017-18. ઓકે, અને ત્યારે મને એવું લાગતું હતું કે ફોર મી ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ હેવ પાર્ટનર ઇન લાઈફ. નાઇસ. ફોર મી Yeah, ઇટ વોઝ વેરી ધીસ થિંગ. એટલે ત્યારે મને એવું હતું કે યાર હવે હું આ ઉંમરે જઈશ તો મારા માટે સ્ટ્રગલ તો વધારે રહેશે, પ્લસ હું એની સાથે જઈશ એટલે એના માટેનું બી ધ્યાન ઇનિશિયલી યુ હેવ ટુ ટેક બીકોઝ ઓફ ધેટ ઇન્ડિયન માઇન્ડસેટ કે એની જવાબદારી તમારી છે. યુ નો, એ નથી કે ઇટ્સ અ પાર્ટનર, એના બદલે એવું થઈ ગયું હતું કે યુ નો, અને ઇટ્સ ઓલ્સો બીકોઝ યુ વોન્ટ ટુ ગિવ ધેટ લાઈફ ટુ યોર પાર્ટનર. એટલે ઇટ્સ અ સોશિયલ કમિટમેન્ટ ઓલ્સો કે ઓકે તમે એના પેરેન્ટ્સને કહીને આવજો કે હું તમારી દીકરીને ખુશ રાખીશ, એ માઇન્ડસેટ મારું છે. અને ધેન યુ ફીલ લાઈક કે હું ત્યાં જઈશ, ત્યાં સ્ટ્રગલ કરવી પડશે, એને સ્ટ્રગલ કરાઈશ, એને મારે કેવી રીતે રાખવું, કંઈક રહી જશે, કંઈક ઓછું હતું થશે તો, ધેન ઇટ વોઝ ઓલરેડી લેટ. એટલે then I told a lot of people કે if you are at 21, 22, 24 સુધી if you go, that's the best age. That's what I feel કે ભાઈ તમે 5-1 વર્ષ સ્ટ્રગલ કરીને you know then કે કઈ એપ વાપરવી, કયા ઝોનમાં જવું, ક્યાં ફરવા જવું, 30 પહેલા તમે સેટ થઈ શકો, સેટ થઈ જાઓ, and then you have your 27-28 અઘરું પડે, પછી it becomes difficult. એટલે this is what my mindset was. એટલે આઈ સ્ટીલ ફીલ કે ઘણીવાર એવું થાય કે લોકો 2 વર્ષ 3 વર્ષ થાય એટલે ઇન્ડિયા આવવું પડે બહારના લોકોને, અને અમને એમ થાય કે ઓકે દર વર્ષે એટલીસ્ટ બહાર તો જવા મળે. એટલે then you have your own mindset કે તમે પોઝિટિવ સાઈડ જોઈ લો. 100%. એટલે અને પ્લસ જે રીતે ઇન્ડિયા ગ્રો કરી રહ્યું છે, આઈ થિંક જે લોકો બહાર છે ને ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, અમને એ ફોમો છે કે યાર ઇન્ડિયાનો ગ્રોથ મિસ તો નથી કરી રહ્યા ને અમે. અને બ્રો બધાને એવું છે જે રીતે લાઈક ફોર એક્ઝામ્પલ આપણે તો મોદી સાહેબના ફેન છીએ, પણ એમ લાઈક જસ્ટ ઇન્ડિયાનું જે નરેટિવ બહાર છે ઇટ્સ જસ્ટ વેરી ડિફરન્ટ. અને આઈ ઓલવેઝ ટેલ પીપલ કે અગર તમે અમદાવાદમાં રહો છો ઓર ગુજરાતમાં એની ઓફ ધ સિટી એન્ડ યુ આર અર્નિંગ 1.5 લાખ રૂપીઝ અ મંથ ઓન એન એવરેજ, આખું ફેમિલી ભેગું થઈને બી જો 1.2 to 1.5 you are living very good life. અરે બહુ મસ્ત. કારણ કે તમે ક્યાં વાપરશો, you wear a best brands, you go to best restaurants, you live in the best society or સારા એરિયામાં, then 1.25 લાખ થી 1.5 લાખ રૂપિયા people of 4 generally, અને 4 માંથી 3 કામ કરતા હોય ને તો તમે you earn આરામથી આ વાળા, and then you live in a good bracket. અને then you can like obviously upgrade તો થવાના છો.
બટ દેન આઈ ઓલવેઝ ટેલ પીપલ કે તમે શેના માટે જઈ રહ્યા છો ને ક્લેરિટી લઈને જાઓ. હા પણ If- યાર if bro, you બહુ tell me- અઘરું છે. લાઈક 21-22 એ ક્લેરિટી હોવી ને That's the problem ને. બહુ આજે અઘરું 21-22 પ્રોબ્લેમ એ નથી ખબર ને એનું બી હમ. રીઝન છે કે આર એજ્યુકેશન સિસ્ટમ ઇઝ ઓલ્સો વેરી ડિફરન્ટ. Yeah. એટલે આજે સ્કૂલ્સમાં કે કોલેજમાં કોઈએ ફિનાન્સને મેનેજ કેવી રીતે કરવાનું કોઈ નથી શીખવાડ્યું. એન્ડ ધેટ્સ વાય ધીસ યુટ્યુબર્સ, ધ ગુરુઝ, ધ ડિજિટલ ગુરુઝ આર ટીચિંગ અસ કે બોસ તમે SIP કરો. Even the fake ones. Yeah. The fake gurus are also Yeah. who are taking small amount from you, Yeah. but then see કારણ કે એ એજ્યુકેશન કોઈ આપ્યું જ નથી. સાચી વાત. અને એ 22ની ઉંમરે એ તમે એ જ વિચારો છો કે મને ફ્રીડમ જોઈએ. Yeah. એટલે મેજોરિટી વોટ હા, ધ નંબર હા. ઓફ પીપલ વોટ આઈ હેવ ડિસ્કવર્ડ વિથ કે મેજોરિટી એ છે કે ઇન્ડિપેન્ડન્સી અને ફ્રીડમ હા મારે જતા particularly. રહ્યું. મારા મમ્મીનું સાંભળવાનું નહીં, હા. પપ્પા વાય બો હા યાર એમનો એક્સપિરિયન્સ છે, એમનો અનુભવ કેટલો છે. 22 આ વસ્તુ સમજણ બહુ બહુ ઓછી છે. ઓછા છે. હા, અને એટલે ઇવન આઈ થિંક મને બી નથી. હા, અને નાઉ વી ફીલ કે ઓકે એટલીસ્ટ વિથ ધ સેમ માઇન્ડસેટ કદાચ હા. અગર આ જોવે છે ને સાંભળે છે એન્ડ ધેન દે ક્લિક કે ઇફ યુ આર ગોઈંગ ફોર વોટ યુ નો ધેટ ધેન યુ ગો. Yeah. અમુક લોકો આઈ નો કે જે લોકોની અહીંયા પરિસ્થિતિ એટલી સારી નથી, ધેન ઇટ ઇઝ ડિફરન્ટ. એ લોકો ત્યાં જાય છે અને જે મહેનત કરે છે યાર, મતલબ આખું ફેમિલી ઉપર લાગી યાર આઈ નો સમબડી 26 વર્ષનો કે 27 વર્ષનો છોકરો છે, એણે એના મમ્મી પપ્પા માટે પહેલો ચાંદખેડામાં ફ્લેટ લીધો. જાય. મતલબ યાર બ્રો બહુ મોટી બહુ વાત મોટી કહેવાય. વસ્તુ છે. યુ નો લાઈક મમ્મી પપ્પાએ વિચાર્યું જ નતું કે 26-27 વર્ષનો છોકરો આ વસ્તુ કરી શકે, કારણ કે એ લોકોએ આખી લાઈફ મહેનત કરી છે, નથી થયું. Definitely. અને એ માણસ જે મહેનત કરે યાર, ઉબર ચલાવે, સ્ટોર પર જોબ કરે, દિવસ રાત એક કરીને કરે, પોતાની ફીસ ભરી, જે તો બહુ અઘરી વસ્તુ છે. લાઈક મેં તો નથી ભરી. એટલે અમુક લોકો એવા, અને ગુજરાતી મસ્ત ધંધાની વાત કરે આ તે, તો એવું છે. પણ દેર આર વેરી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ હશે. યા એટલે દેર આર લોટ ઓફ પીપલ કે જેને ફેમિલીને ઊંચું લાવવાનું, હા, ધેન એ લોકો જવું જોઈએ. 100% જોવું જોઈએ, હમ. કારણ કે રૂપિયો તમારો 50 ગણો હા. થઈ જાય એ છે. આઈફોન અહીંયા વાપરવું બહુ જ અઘરું હા, પડશે. યાર. એમ અહીંયા 1.5 લાખની જોબ બી એ લોકો માટે બહુ જ Agree. અઘરી. કઈ રીતે 15 થી દોઢ જશે? એટલે વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. હા. પણ ધ મેજર પ્રોબ્લેમ ઇઝ કે લોકોને ખબર નથી કેમ જાય. તમે સાચી નીડમાં વાત. જાઓ છો કે વોન્ટમાં જાઓ છો, એ ક્લેરિટી જ નથી હમ. કે આ ગ્લેમર દેખાયું. એટલે હા. દેર આર લોટ ઓફ રીલ્સ વિચ ગોટ વાયરલ, જે હમ. કેનેડામાં રહેતા હોય એવા હમ. છોકરાઓ કે તમે કેનેડા કેમ આવ્યા, અચ્છા. અને દેન દે વુડ બી આન્સરિંગ કે બસ મને મારી લાઈફ મારી રીતે જીવી. હા. પછી શું? મને મારી લાઈફ મારી રીતે જીવી ઇઝ નોટ ધી આન્સર. ઇટ્સ હા. એનું ક્લેરિટી જ નથી હોતી હા. કે યાર મને અહીંયા કોઈ રોકટોક નથી, અહીંયા સનસેટ, અરે સનસેટ ઇન્ડિયામાં બી હા. બટ દેન ક્લેરિટી નથી. હા. એટલે ધેટ્સ વેર આઈ થિંક ઇન્ટરનેટ ઇઝ સોલ્વિંગ લોટ ઓફ થિંગ્સ ઇન ધીસ વે. હોપિંગ. યા. અને આઈ હેવ સીન ધ ઇનિશિયલ વિડીયોઝ ઓફ યોર, યા. કે જેમાં તે એકવાર કોઈને એવું કીધેલું, એટલે યુટ્યુબ વિડીયો પર તે એવું કીધેલું છે કે જોબ નથી આતે તો કે તમે રેઝ્યુમે લઈને 100 જગ્યાએ જાઓ તો ખરી કે. હા, હું બી ગયો છું. હા, એટલે હા. ધેન યુ સી, એટલે એ સ્ટ્રગલ કરવા માટે રેડી હો હા. અને કરો છો, ધેન યુ ગેટ ધોઝ આન્સર્સ, હા. યુ ગેટ ધેટ રિપ્લાયઝ ફ્રોમ ધી પીપલ એઝ વેલ. સાચી વાત છે. અને એ ના સાંભળવાની આદત બી પડે ને ત્યારે તમને ખબર પડે કે Yeah. કંઈક તો એવું છે. Okay, so the one last question before we do the rapid fire thing. What's next for the international and what's next for the study? The another Study venture. Nash. Yeah, the study Nash. Internationalમાં I want to go global now with NRI podcast. I think US ના જે બી NRIs છે કે કેનેડાના NRIs છે, I think 2 થી 3 વર્ષમાં જો સુંદર પિચાઈ અને જયેશ શેટ્ટી અને UK પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકને આપણે લાવી શકીએ Wow. તો મજા આવશે એમ. સો That's દેટ it. ઇઝ Then you have got a little different fame. હા, આઈ થિંક દેટ ઇઝ અને યાર આવી શકે. સપના જોવો તો મોટા જોવો, નહીં તો શું કરે છે એમ. 100%. So I think that is where I want to go, and I want to put those NRI stories out there. That is what is happening on International, and Okay. still helping NRIs out there, because that is what my problem was, right? And with Study Nash, I just want to make it really accessible for people to get permanent residency if they want it. મતલબ જે ખોટા ડિસિઝન લે છે અમુક લોકો, યાર 8, 9, 10 વર્ષ સુધી એક વિઝાથી બીજા વિઝા, ત્રીજા વિઝા, જરૂર જ નથી. યુ નો 4 વર્ષ 5 વર્ષમાં જો તમે સાચો રસ્તો લો, અને ઓબ્વિયસલી તમે પોઈન્ટ્સ ભેગા કરી શકો, કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે UK હોય કે, તો તમારું થઈ શકે છે. બટ આઈ વોન્ટ ટુ બિલ્ડ દેટ કંપની કે જ્યાં ખબર હોય કે અમની પાસે જઈશું તો સાચી એડવાઇસ મળશે અને આપણું
થઈ જશે. રસ્તો થઈ નીકળી જશે. સો that is where the focus is. વાહ. Yeah, and it's a lot of fun. ઘણી વાર પેલું પીપલ બિલીવ ઓર નોટ પણ એ જે એની એનર્જી અને ઓરા અને વાઇબ્સ જે હોય ને થઈ જશે માં આવી ગયો એ વાઇબ હા યાર આ કરવું છે ને કરી લઈશું. હા, ગ્રેટ. પ્રયત્ન કરીશું ને યાર, ખુશ રહીશું, બીજું તો શું. That's more important I think Yeah, for everyone who's living here or there or Yeah. any of the other yeah, country. yeah. Ultimately there are people who are running their home at 30,000 Indian rupees માં બી જીવે જ છે. હા, If they are happy it's good. એ જ. કારણ કે દેખાદેખી વાળું ઝોન ઇઝ વેરી ડિફરન્ટ. હા, એટલે અને એમાંથી બહાર આવવું બી એટલું ઈઝી નથી. દેખાદેખી Yeah. મને અહીંયા આવીને તો બહુ ફીલ થાય છે બ્રો. મતલબ વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, Yeah. પણ થોડી પૈસાની વાતો આપણે લોકો વધારે જ કરીએ છીએ ગુજરાતી. એકચ્યુઅલી ગુજરાતીમાં છે વધારે. હા, કે હમણાં મને કોઈ કહેતું હતું આને 3.5 કરોડની ગાડી લીધી. મેં કીધું બ્રો હું શું કરું એ વસ્તુનું? Yeah. હે, મારા ઘરે તો કઈ નથી અને આવવાનું. કઈ લેવા દેવા નથી. હા, અરે ભાઈ યાર, તમે ખુશ છે કે નહીં એ જોઈ લે. કમ્પેરિઝન ઝોન આઈ થિંક ધ ન્યૂ પેરેન્ટ્સ આર ઇગ્નોરિંગ ધેમ. હા, કે હવે એ કમ્પેરિઝન ને કારણ કે સી એ દરેકના છે ને પેલા વેવ હા, હોય કે હા. વેવ કે પહેલા એવું હતું કે આની લાઈફ જોઈને આપણે હમ. એટલે એ વેવ બી આવશે કે હવે એ એની લાઈફ છે તો એ ઠીક છે ને આપણે આપણી આપણે આપણું જુઓ અને આપણે ખુશ છીએ કે નહીં એ જુઓ. પણ એ બહુ અઘરું છે. મને બી બહુ લાઈક મને પહેલા તો બહુ જ હતું કે યાર આની પાસે આ છે, મારી પાસે આ છે. આપણે જ્યારે આપણે Yeah, આપણે initially લોકોએ બી આ વાત કરેલી છે કે યાર Yeah. બ્રો કમાવા પડશે, જીવનમાં કંઈક કરવું પડશે, મોટું યાર બનવું પડશે. હા કંઈક ભાઈ આપણે યાર કંઈક Now we કરવું know છે. કે what is more important. હા, નાઉ વી કેન ફિગર આઉટ કે તને એ રેસ રમવી છે તું તો એમાં એ જા. રેસ રમ, કઈ વાંધો નહીં. સો આઈ થિંક વી આર રીચિંગ દેટ સ્ટેજ. આઈ એમ નોટ ધેર યેટ. Yeah. હજી બી મને આમ લાગી આવે કોઈ યાર કે યાર થતું નથી યાર કઈ. બટ But I told you before we just start the podcast કે you know at some Priorities. time એ આવશે એ વસ્તુ કે okay cup of coffee is good for me yeah, or this step of my life is good for me. you said right કે priorities change થાય for થઈ you. જશે. like 5 years back family એટલું important હતું જેટલું હવે છે, True. right? and for me I can't comprehend that. Yeah. I was like અત્યારે મારો સ્ટેજ છે કે યાર બિઝનેસ ગ્રો કરો because I don't have Yeah. the responsibilities True. that where you are. So I think it comes and adapting that is the most important thing. Wow. આપણે આટલી ડીપ વાત કરીશું એવું વિચાર્યું નતું ને That's what I want to keep. બ્રો. આપણે બહુ મોટા થઈ ગયા. હા બે શું મસ્તી છે. Okay. This is generally a very instant answers whatever you get in your mind. Okay. One word that defines your journey with internet. A lot of fun. Okay. Your favorite social media platform and why? YouTube. પહેલા હું ઇન્સ્ટાગ્રામ કહેવાનો હતો. ના, I think YouTube is because it's hard and it's intentional, right? So YouTube is where we do intentional search and we actually learn and it's more productive. Instagram is just leaning towards entertainment a lot more than education. True. What's the most unexpected query you have ever received? યાર બ્રો આ તો થોડું અઘરું છે. અચ્છા ને ના. એવી આવ્યું કે જેના પાછળ you have got a lot into the research and then you answered them. Yaar, Or somebody randomly messaged me on Instagram that they are from Bangladesh and they have gotten pregnant. So now what to do? They are international student and they are like, I can't go back home, I can't tell anyone. And the only place I know is that I'll message here because you have been helping international students. My God. આના બહુ મોટી રિસ્પોન્સિબિલિટી સાથે આન્સર આપવો પડે. હા, like શું કરો તમે, you know? અને obviously like fortunately the insurance they had એમાં અમુક વસ્તુઓ કવર થતી હતી આ તે. પણ તો બી like Yeah. this query I think whenever like યાર કારણ કે હું બી ત્યારે હલી ગયો હતો. આપણે શું 24-25 વર્ષના હતા એ ટાઈમે અને યાર મને શું ખબર શું કરવાનું, you know? એટલે મેં કીધું ઊભી રે ભાઈ, રિપ્લાય કરતા પહેલા હું રિસર્ચ કરું, હું 2-4 લોકોને પૂછું. That was yeah. Have you ever imagined or thought or dreamed કે international affair minister who's sitting there in Australia will call you કે મારે તારી સાથે વાત કરવી છે, એવું ક્યારે વિચાર આવે? બ્રો મેં તો વિચાર્યું હતું કે હું જ થઈ જઈશ ઇન્ટરનેશનલ અફેર મિનિસ્ટર. મેં કીધું બ્રો યાર આપણે ચેન્જ કરી દઈશું બધું. એટલે એવું વિચાર્યું છે કે ઓસ્ટ્રેલિયામાં થવા જોઈએ બ્રાઉન મિનિસ્ટર. ઇટ્સ ટાઈમ કે ભાઈ ઇન્ડિયન્સ થોડા જાય. A skill every entrepreneur must master into.
resilience. ઓકે What is your answer to this? ફોડી લઈશુંની ભાવના હા, કરી લઈશું વાળું હોય ને કે હા. ઠીક છે ને આજે મોંઘી કોફી તકલીફ થાય છે, હા, કાલે જોઈ લઈશું હા. એવું એક રસ્તો કાઢી લઈશું. એવો અભિગમ જો એક આવી ગયો ને માણસ હા, એઝ અ બિઝનેસમેન Agreed, બીકોઝ agreed. સી સ્ટાર્ટઅપ એન્ટરપ્રેનર આ બધાની ડેફિનેશનો છે ને હવે બહુ બદલાતી જાય છે આઈ રિસેન્ટલી હેડ અ કન્વર્ઝેશન વિથ સમવન અને મેં એમને એ જ કીધું કે પહેલા લોકો એવું કહેતા હતા કે યુ નો તમારા ગોલ પર ફોકસ કરો ગોલ પર ફોકસ ઇફ યુ સી 5 years બેક લોકો એવું ચાલુ કર્યું કે તમારી જર્ની ઇઝ ઇમ્પોર્ટન્ટ નાવ યુ સી સિન્સ લાસ્ટ 1 year લોકો એવું કહે છે કે જર્ની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તમે જર્ની કોની સાથે કરો છો ઇઝ ઇમ્પોર્ટન્ટ Interesting. એટલે that definition is changing Hmm. so in that process you have to make sure કે કરી લઈશું ટિકટોક બંધ I થયું agree. ઇન્સ્ટાગ્રામ ચાલે છે રસ્તો કાઢી લઈશું. શોધી લઈશું યુટ્યુબ ચાલે છે શોધી લઈશું વોટ ઇઝ યોર કોર એટલે મને એવું થાય કે એ એક અભિગમ હોવો જોઈએ ફોડી લઈશું એઝ અ I ધંધો agree. બીકોઝ લોટ ઓફ પ્લેસીસ ઓર લોટ ઓફ અને બધું તમારા હિસાબથી નથી જ નથી થવાનું. આવવાનું હા, નથી જ થવાનું. તો એ અને યુ કે ભાઈ ઓકે ચાલો આજે આ પ્રોબ્લેમ થયો છે while doing this podcast also I feel કે okay there are a lot of problems yeah. which is not in my control Yeah. okay next time માં જોઈ લઈશું Uh-huh. પાછળથી ફોડી Yeah, લઈશું yeah. so એ અભિગમ We'll હોવો figure it જોઈએ. out, yeah. Yeah, એ અભિગમ હોવો જોઈએ Yeah. that's my answer wow I thanks. agree. I have a saying. I tell myself everything is figure outable. હા, બધું figure થઈ જશે. ચલો આગળ. ઠીક છે ને એટલે એવો અગર એવો ટફ ટાઈમ બી આવ્યો Yeah. અને યુ ડોન્ટ ગેટ અ ચાન્સ કે હું મોંઘી કોફી પીવું or મોંઘા Yeah. ડિનર કરું ઇટ્સ ઓકે ને Yeah. તમે ભૂખે નથી મરતા ને હા. તો વોટ હાર્ડ કોર શું મેટર કરે છે Hmm. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ Interesting. Nice. યા એટલે એન્ટરપ્રેનર વર્ડ જ એવો થઈ ગયો છે ને It's cool now. યા એટલે ઇટ્સ કુલ બાકી આપણા ફાધર બી એન્ટરપ્રેનર જ હાસ તો. ધંધો અરે જ business કરી રહ્યા જ છે ધંધો યાર. ધંધો છે Startup is also a business only at the end of I the day. તો feel startup is very different and ધંધો is different Agreed. because you think about getting money Yeah. you think about the getting profits Hmm. and then you think about કે તમે 15 જણનું ઘર ચલાવો છો તમે 100 જણનું ઘર ચલાવો છો Hmm. when you think about startup તમે કોઈકના પૈસા બાળી રહ્યા છો ઓર તમે એમને પ્રોફિટમાં કરીને આપો છો then it is good હા, બરાબર. પણ 90 out of 100 are burning monies If એટલે મને not એમ થાય more. કે boss you talk about ધંધો Yeah. you talk about profits 100%. then it makes sense for others and take the inspiration also Yeah. okay coming back to the rapid thing what's your go to productivity hack Yeah, running or exercise. I think that is what keeps me very productive. And હું તો બહુ બધા લોકોને કહું કે યાર કંઈનું કંઈ કરતા રહેવું જોઈએ. It's for my mental health. Physical Yeah. is of course given હા એનાથી મળવાનું તો છે જ. હા અને પણ બાકી mental health is the one YouTube channel which keeps you inspiring Gujpreneur સિવાય. yeah of અચ્છા course. અચ્છા મેં કીધું Thank you. one that keeps me inspired, right? I think a lot of like અત્યારે તો નિખિલ કામત is having his Yeah. moment. yeah So, you know, and getting Narendra Modi on his podcast, bro, so મજાક કર. amazing જોરદાર ના ગયા? uh, they are also reaching to a very massy audience and Yeah. very youth and that's why Yeah. the government is also very active on this યાર મને આઈડિયા જ નહીં કે લાઈક 2 કલાકના પોડકાસ્ટ youth would want to listen to. the way they ask the way he asked the question કે મને પિઝા બહુ ભાવે Wow. મને ઇટાલિયન પિઝા હવે. ભાવે અને then he put the question કે ઓકે આ મીમ તમે જોયા છે હો બે મોદી મેં સાહેબ કીધું કે મસ્ત ભાઈ આન્સર આપી દે છે It's very amazing. ઇગ્નોર કરવાનું કરી જ દે છે. Yeah. બે યાર હવે એ તો મતલબ એ But again, હા see the way they are also very progressive હા the youth is also looking at them and adapting things true So it is very I think that important. is very good. Yeah. Yeah, so I think that is what I If not content marketing, what career path would you have chosen? if not content marketing, this same could apply to you as well, no? Same question. If not branding and marketing, what would you do? You answer first. Okay. I get a chance. Yeah, I think I would want to, like, I have been exploring this, but I think fitness, clothing with Indian culture is something that's a gap, Yeah. and I really want to solve that. For example, like kitla, if you talk about women in their 40s and 50s, they look like leggings Yeah, ne same. you know sports bra નથી પહેરવાના, Yeah. right? અને પંજાબીમાં કે you know Indian style clothing માં you're not getting the outcome. True. તો વચ્ચેનું નથી ગઈ. Yeah. So I think એવું કંઈક ધંધો કર્યો હોય તો મજા આવે.
ફોર મી આઈ હેવ અ ફેમિલી બિઝનેસ ઓફ ટેક્સટાઇલ. એટલે મને એવું હતું કે હું જો આ ના કરત તો હું ટ્રેડિશનલ ધંધો કરત, શેઠ બનત, દુકાને નીચે ગાદી તકીએ બેસત અને ટેક્સટાઇલ વેચ્યું હોત. ધ ટિપિકલ મહેતાજી દુકાનદાર. બરાબર. મેં મારી જાતને બહુ પહેલા એ ડિરેક્શનમાં વિચારેલો બી. એન્ડ ધેન આઈ એમ લાઈક કે યાર આ તો હું કરી જ શકું એમ ગમે ત્યારે. તો લેટ્સ ટ્રાય સમથિંગ. Interesting. But you also had photography business. That is also there, but that's not something which clicks me કે યાર આ કરવું છે. બાકી ત્યારે મહેનત તો બહુ કરતો હતો. મહેનત. So that was also a lot of different angles કે ભાઈ ઓકે ચલો ફેશન ફોટોગ્રાફી બી કરો, મીડિયામાં બી જાઓ, NGOsમાં બી જાઓ, let's try everything and then events કરો. I used to go in events, 500 રૂપિયા પર ડે, 300 રૂપિયા પર ડે. શું વાત કરે. I used to go with પેલું પેપ્સી નું કેન્ટર આવે ટ્રક, એમાં ઊભા રહેવાનું ને આપવાનું. શું મસ્તી કરે. તો but then every time I've learned a lot. Yeah. એટલે that is where I see a consumer behavior and that is what I'm applying with the branding business. Nice. It is helping me a lot. Nice. અત્યારે બી લોકોને એવું છું કે ફર્સ્ટ 5 વર્ષ ને ઘસાઓ. હા. Do whatever you get. Yeah. તમને એવું મળ્યું કે કેફેમાં આ કરવું પડશે કરો. Don't think about કે આનું શું કરીશ કરો. Yeah. Nice. આ હેલ્પ કરશે આગળ જઈને. આજે ના જે તમને હેલ્પ નહીં કરી. Yeah, true. Thanks for asking me this. Your dream collaboration in one sentence. यार मोदी साहब જોઈએ તો આપણને I hope this short clip gets viral and reach to the PM. બે યાર Australia then they like yeah પછી દેસાઈ હા हम उनके साथ બ્રો આપણે કંઈક કરીશું થઈ જશે યુ નો મેં પેલું તા કીધું ફોડી લઈશું આપણે. The best piece of advice you have ever received. Best piece of advice. It's an interesting one. I don't know how to keep it rapid, but yeah, mane somebody had told me ke it's like taking risk is a habit that you develop. You know, it's not કે પહેલા જ દિવસે તમે બધું risk લઈ લેશો, but નાના risk લઈ અને once you develop that habit પછી તમને બિઝનેસમાં મોટા risk લેવામાં હેલ્પ થશે. Because at the end of the day, if you look at any successful person, even if like, you know, આપણે મોદી સાહેબની બહુ વાત કરી, but like એ ડ્રીમ જોઉં કે હું દેશનો ઇન્ડિયા જેવા દેશનો પ્રધાનમંત્રી બનીશ is a crazy dream, bro. Like I can't dream that big. I can't even dream of being a cabinet minister, right? It's that big a dream. So અને આપણે સપના તો જોઈ શકીએ છીએ. So એ જે risk taking capacity છે, I think it comes with habit. So whenever you can even take small risks, you should take it, and then eventually you'll take the right risk and get the reward. One piece of advice for people who wants to come to Australia, what should they check? Number one. And number two, one piece of advice for the Dandadari people who wants to start their business, be it in India or Australia or anywhere. So people who want to come to Australia, I think main thing that they should keep in mind કે તમારો ઈગો અને તમારી જે ઇમેજ છે ને એ અહીંયા જ મૂકીને ત્યાં આવો એન્ડ રીબિલ્ડ યોર સેલ્ફ. કારણ કે મેં નહોતું કર્યું અને મને યાદ છે કે યુ નો હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો અને ત્યાં જઈને પેમ્ફલેટ વેચવાના થયા કે પિઝા બનાવવાનો થયો તો ઇટ ટુક અ મેસિવ ટોલ ઓન મી કે હું શું કરી રહ્યો છું, પાછો જવું, આના માટે હું આવ્યો છું, યુ નો એ બધું. પણ જો હું અહીંયા જ મારું ઇમેજ મૂકીને આવ્યો then it helps કે ભાઈ આપણે નવી લાઈફ શરૂ કરવી છે અને we want to build a new life. So that's first one. And second, people want to start a business. I think that is something that we have already discussed. Just having the attitude of trying to figure it out. કે થઈ જશે, બહુ ચિંતા નહીં કરવાની. Just because પહેલા રોડ બ્લોક મળ્યો doesn't mean કે આપણે give up કરીએ. True. So yeah, you have also not done it, right? You have tried work in other people's business, આ તે અને પછી આપણે શરૂ કર્યું ત્યારે doesn't mean things work out. પણ just like that ability that કે યાર કરી લઈશું, ફોડી લઈશું, થઈ જશે, મહેનત કરતા રહીશું. I think that really helps. એ તો છોડાશે નહીં. અને હવે છોડીએ ને તો બી એમ થાય કે યાર શું કરીએ હા મતલબ નથી. એ બનાવી દીધો બેન્ચમાર્ક પોતાના માટે. ગ્રેટ, બહુ જ મજા આવી તારી સાથે વાત. Legend, dude. I think we have got a lot of small insights. Nice. Which I feel કે ક્યાંક ને ક્યાંક કોઈકને એવી અથડાશે ને જીવનમાં લાગી આવશે. એટલે ગ્રેટ conversation having with you.
Lovely, dude. Thank you If there so is much. any feedback, then put it in the comment section. If you haven't subscribed to Gujpreneur, hit the subscribe button, like the video.